બોલો બેન, આપ ક્યાંથી આવો છો? હું તમારા વિસ્તારની બૂથ લેવલ ઓફિસર છું. આ ઇન્યુમરેશન ફોર્મ છે ને એ ભરવાના છે તમારે. શેનું ફોર્મ? ઇન્યુમરેશન ફોર્મ, એટલે? ગણતરી પત્રક. અત્યારે જે SIR ચાલુ રહ્યું છે એમાં મતદારોનું વેરિફિકેશન થાય છે, એમાં આ ફોર્મ તમારે ભરવાનું છે. અચ્છા, એટલે આ ફોર્મમાં આ બધી વિગતો જોડે જે કાગળિયા માંગ્યા છે એ નહીં આપવાના કે ના. આપેલા છે તમે? ના, કોઈ કાગળિયા તમારે હાલ આપવાના થતા જ નથી. તમારે આ જો ઇન્યુમરેશન ફોર્મમાં અહીંયા તમારે હાલની જે મતદાર યાદી છે એની વિગત ભરવાની છે અને 2002ની મતદાર યાદીમાં જે વિગત છે એ ભરવાની છે. પણ 2002માં મારું નામ હતું કે નહોતું એ તો મને ખબર નથી. ઓકે, તમે 2002માં અહીંયા જ હતા? હું અહીંયા જ રહેતો હતો. ઓકે, તો તમને જેટલી પણ વિગત ખબર હોય એટલી ભરો અને હું જ્યારે કલેક્ટ કરવા આવીશ એટલે તમને મોબાઈલમાં સર્ચ કરીને બધી ડિટેલ આપી દઈશ. 2002માં મારા છોકરા અને છોકરીનું નામ તો નહોતું, હા કારણ કે એના પછી એ લોકોનો જન્મ થયો છે. હા. તો એ લોકોનું નામ અત્યારે છે, હા. તો એની માટે મારે કોઈ ડોક્યુમેન્ટ કે કોઈ કાગળિયા આપને આપવાના રહેશે? 2002ની મતદાર યાદીમાં તમારું હતું એટલે તમારા દીકરાનું એન્યુમરેશન ફોર્મની હાથે કોઈ ડોક્યુમેન્ટ આપવાનું થતું નહીં. તમારું અથવા તમારા ફાધરનું 2002ની મતદાર યાદીમાં નામ હોય એટલે કોઈ ડોક્યુમેન્ટ આપવાના રહેતા નથી. હા, તો પછી મારે આ ફોર્મ ભરીને ક્યાં આપવાનું? તમારે આ ફોર્મ ભરીને ક્યાંય નહીં આપવાનું. હું તમારા ઘરે આવીશ એટલે આ બધા ફોર્મ કલેક્ટ કરી લઈશ. અને આની જોડે કશું મારે કોઈ કાગળિયા લગાવવાના નથી? કોઈ જ લગાવવાનું નથી. આપના વિસ્તારના BLO આપના ઘરેથી જ એન્યુમરેશન ફોર્મ ડિસ્ટ્રીબ્યુશન અને કલેક્શન કરશે. હાલમાં કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કરવાના નથી. હું જિલ્લા વહીવટીતંત્ર તરફથી અપીલ કરું છું કે BLO આપના ઘરે આવે ત્યારે પૂરતો સાથ સહકાર આપો અને ખોટી અફવાઓથી દૂર રહો.